નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા જલ્પા યુટ્યુબની ક્લાસમેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 નું પ્રકરણ 4 પાયાના ખ્યાલો વિશે સમજવાનું છે. હવે ભૂમિતિના પાયાના ખ્યાલોમાં એના કેટલાક પાયાના અંગો છે જેના વિશે આપણે જાણવાનું છે, જેવા કે બિંદુ, રેખાખંડ, રેખા, ક્ષિતિજ રેખા, સમાંતર રેખાઓ, કિરણ, વક્ર, બહુકોણ, ખૂણો, ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુળ. આના વિશે આજે આપણે જાણીશું. તો પહેલી વાત કરીએ આપણે બિંદુ. તો બિંદુ એટલે શું? તો કે બિંદુ એક અવ્યાખ્યાયિત છે, એની કોઈ વ્યાખ્યા નથી. આપણે સામાન્ય રીતે જોઈએ તો બિંદુ એટલે એક તત્વ. બિંદુ એટલે એક ટપકું એટલે આપણે વ્યવહારમાં જોતા હોઈએ કે ધારો કે પેન્સિલ છે, પેન્સિલના અંતે તમે ટપકું કરો કે ટપકું, કોઈ મહિલાની બિંદી, પછી એવા ઘણા એવા ઉદાહરણો હોય કે જેમાં માત્ર આપણને ટપકું દેખાતું હોય તો એ છે બિંદુ. ત્યારબાદ છે રેખાખંડ. અહીંયા આપણે બિંદુ વિશે લખીએ તો બિંદુ એટલે આપણે ગણિતના નિયમમાં ઘણું બધું જોતા હોય. ધારો કે ત્રિકોણ એમાં આપણે જોતા હોય તો એને ત્રિકોણ ABC એવી રીતે દર્શાવતો હોય તો એને આપણે બિંદુ તરીકે દર્શાવી શકીએ. ધારો કે બિંદુ A, બિંદુ B, બિંદુ C, A. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ તો રેખાખંડ. રેખાખંડ તો બે બિંદુઓથી બનેલી એક લીટી, બે બિંદુઓને જોડતી એક લીટી. ધારો કે એક બિંદુ અહીંયા છે, બિંદુ વિશે તો આપણને ખ્યાલ જ છે, એક બિંદુ અહીંયા છે, બીજું બિંદુ અહીંયા છે, બંનેને જોડતી જે લીટી બને એને આપણે કહીએ છીએ રેખાખંડ. રેખાખંડ વિશે આપણે બીજું એ કહી શકીએ કે બે બિંદુને જોડતો નાનામાં નાનો રસ્તો, બે બિંદુને જોડતો નાનામાં નાનો રસ્તો એટલે રેખાખંડ. નાનામાં નાનો માર્ગ એટલે તો રેખાખંડ. ધારો કે બે બિંદુ, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, તો એ આ બિંદુ છે, આ બિંદુ તરફ જવું હોય આપણે તો આ માર્ગ પણ આપણે પસંદ કરી શકીએ, આ માર્ગે પણ આપણે જઈ શકીએ, આ માર્ગે પણ જઈ શકીએ, આ માર્ગે પણ જઈ શકીએ. પણ નાનામાં નાનો માર્ગ કયો? તો કે આ માર્ગ છે નાનામાં નાનો. તો બે બિંદુને જોડતો નાનામાં નાનો માર્ગ એટલે રેખાખંડ. રેખાખંડને સંકેતમાં આપણે આ રીતે દર્શાવીએ. બરાબર છે? ધારો કે રેખાખંડ એક સ્થાન છે A અને બીજું સ્થાન છે B, તો આપણે કહી શકીએ કે રેખાખંડ અને B. ઓકે, ત્યારબાદ છે રેખા. રેખા છે એ ઘણા બધા બિંદુઓનો સમૂહ છે, ઘણા બધા બિંદુઓને જોડતી એક લીટી એટલે કે રેખા કહેવાય. ધારો કે એક બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ, ચોથું બિંદુ, આ બધા બિંદુઓને જોડતી એક લીટી એટલે કે રેખા. પરંતુ અહીંયા રેખામાં આ લીટી છે એ અનંત સુધી વિસ્તરેલી છે, અનંત સુધી. આ એરો છે એ અનંત સુધીનો માર્ગ બતાવે છે. એ રીતે આ બાજુ પણ એ અનંત સુધી વિસ્તરેલી રેખા છે એ બંને તરફ, બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી હોય છે. અનંત સુધી વિસ્તરેલી હોય છે એટલા માટે રેખા છે એને કોઈ વ્યાખ્યા નથી, રેખા છે એ અવ્યાખ્યાયિત. ઓકે,
રેખાની અંદર ઘણા બધા રેખાખંડોનો સમાવેશ થાય છે. આવા ઘણા બધા રેખાખંડો રેખાની અંદર સમાવેશ થઈ જાય છે. જેમ કે રેખા AB છે તો એની અંદર રેખાખંડ AC પણ આવેલો છે. આપણે રેખાખંડ AB પણ જોઈ શકીએ, રેખાખંડ AC પણ જોઈ શકીએ. આવા ઘણા બધા રેખાખંડો છે આ રેખાની અંદર આવેલા હોય છે. ઓકે, તો રેખા છે એ બીજી બે રીતે રેખાઓ છે એની વ્યાખ્યા આપણે આપી શકીએ. જેમ કે છેદતી રેખા અને બીજી છે સમાંતર રેખાઓ. તો રેખા માટે આપણે જોઈએ છેદતી રેખાઓ. છેદતી રેખાઓ એટલે રેખાઓની વાત થઈ છે તો રેખાઓ છે એ એક કરતા વધારે હશે રેખા, એટલા માટે જ આપણે રેખાઓ કહીએ. ઓકે, ધારો કે આપણે બે રેખાની વાત કરીએ. છેદતી રેખા, છેદવું એટલે શું? પહેલા તો આપણે જાણીએ કે છેદતી રેખા એટલે શું, છેદવું એટલે શું. તો કે બે રેખાઓ કોઈ પણ એક બિંદુમાં મળતી હોય, કોઈ પણ બે રેખાઓ એક બિંદુમાં મળતી હોય તો એને આપણે કહી શકીએ છેદતી રેખાઓ. ધારો કે એક એક્ઝામ્પલ આપીશ. એક રેખા આપણે આપીએ છીએ. ધારો કે આ રેખા છે આને આપણે નામ આપીશું છે અને બીજી રેખાનું નામ આપણે આપશું એમ. રેખા આ બંને રેખાઓ કોઈ પણ એક બિંદુએ, ધારો કે આ બિંદુ છે P, આ બંને રેખાઓ એક બિંદુ એટલે કે બિંદુ P માં ભેગી થાય છે, ત્યાં ક્રોસ થાય છે. આવી બંને રેખાઓને છેદતી રેખાઓ કહેવામાં આવે છે. રેખા L અને રેખા M એ બંને છેદતી રેખાઓ છે. ફરીથી આપણે વ્યાખ્યા કરી શકીએ કે જો બે રેખાઓ કોઈ પણ એક બિંદુમાંથી પસાર થતી હોય તો એ બંને રેખાઓને છેદતી રેખાઓ કહી શકાય છે. આવી ઘણી બધી રેખાઓ એકબીજાને છેદી શકે છે. જેમ કે ત્રીજી આપણે રેખાને લઈએ તો રેખા M. આ ત્રણેય રેખા એક બિંદુમાં છેદે છે, બિંદુ P. તો આપણે એમ કહી શકીએ કે L, M અને N ત્રણેય રેખાઓ એકબીજાને છેદે છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો આપણે સમાંતર રેખા. સમાંતર રેખા એટલે કેવી રેખા? તો કે બે રેખાઓ એકબીજાને સમાંતર, સમાંતર એટલે શું? તો સમાંતર એટલે સમાન અંતરે આવેલી બે રેખાઓ, સમાન સરખા અંતરે આવેલી એક રેખા આપણે દોરી છે, આને નામ આપીએ આપણે L. ઓકે, તો બીજી રેખા છે એના સમાને સમાન અંતર, સરખા અંતરે, બધી બાજુ અંતર એનું સરખું. ધારો કે આ રેખા છે એમ. આ બંને રેખાઓ છે બધી તરફ, બધી દિશામાં સમાંતર હોય, સરખા અંતરે આવેલી હોય. તો આ બંને રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. જો બે રેખાઓ એકબીજાને સરખા અંતરે આવેલી હોય તો એ બંને રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય છે. જો બે રેખાઓ સરખા અંતરે આવેલી હોય, બધી દિશામાં સરખા અંતરે આવેલી હોય તો આવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય છે. ઓકે, તો વિદ્યાર્થીઓ તમે કહી શકો કે સમાંતર રેખાઓ છે એ કોઈ પણ જગ્યાએ એકબીજાને છેદશે કે નહીં? આ રેખાઓ એકબીજાને છેદે કે નહીં? ના, આ બંને રેખાઓ ક્યારે કોઈ પણ અંતરે એકબીજાને છેદશે નહીં, કારણ કે દર વખતે આ બેનું અંતર સરખું જ હોય છે. આ સમાંતર રેખાઓને આપણે સંજ્ઞા તરીકે દર્શાવીએ તો L સમાંતર M. આ એનો સિમ્બોલ છે, સમાંતર, સરખું અંતર.
એલ અને એમ બંને સમાંતર રેખાઓ છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો રેખા વિશે તમને ખ્યાલ આવી ગયો. ઓકે, ત્યારબાદ વાત આપણે કરીએ કિરણ. કિરણ કિરણ એટલે શું? તો તમને ખ્યાલ છે કે આપણે વાત કરતા જઈએ ભાઈ સૂર્યમાંથી કિરણો નીકળે છે. ઓકે, લેમ્પમાંથી કિરણો નીકળે છે. ઓકે, ટોર્ચ છે તો ટોર્ચમાંથી કિરણો નીકળે છે. તો કિરણ નામ તો આપણે સાંભળ્યું છે. ઓકે, તો આ કિરણ તો કે આપણે શું કહ્યું તો કે ભાઈ આપણને ખ્યાલ છે કે સૂર્યના કિરણો તો કે ક્યાંથી નીકળે છે? તો સૂર્યમાંથી નીકળે છે અને ક્યાં પહોંચે છે? તો કે જમીન ઉપર પહોંચે છે. આગળ પણ જમીનની અંદર પણ એ કિરણો છે એ જતા હશે. ઓકે, બેટરીમાંથી કિરણ નીકળે છે તો એ આગળ તરફ અનંત અંતરે એ કિરણો જતા હોય છે. ઓકે, તો આપણને ખ્યાલ છે કે એ કિરણો ક્યાં સ્ટોર થતા નથી. તો કિરણ માટે આપણે એમ કહી શકીએ કે એક બિંદુમાંથી નીકળતી એટલે કે એ બિંદુને કહેવાય ઉદ્ભવ બિંદુ. એમાંથી ઉદ્ભવે છે. ધારો કે સૂર્યમાંથી કિરણો નીકળે છે તો સૂર્ય છે એ શું છે? એનું ઉદ્ભવ બિંદુ છે, જ્યાંથી ઉત્પન્ન થાય છે. તો આપણે એમ કહી શકીએ કે ઉદ્ભવ બિંદુ એક બિંદુમાંથી નીકળતી અને અનંત સુધી લંબાતી અનંત સુધી લંબાતી એક લીટી એટલે કે કિરણ. બરાબર છે? કિરણ એક એવી વસ્તુ છે કે જેનું એક બાજુ ઉદ્ભવ બિંદુ હોય અને બીજી બાજુ એ અનંત અંતર સુધી લંબાતી હોય. બીજી બાજુ ક્યાંય એનો થોડો હોતો નથી. તો આને આપણે કહી શકીએ કિરણ. ઓકે, આપણે કિરણ છે એને કોઈ બિંદુ વડે દર્શાવવું હોય તો આપણે કહી શકીએ કે કિરણ એ બી. પછી બી તરફથી સતત અનંત અંતર સુધી એ લંબાતું હશે તો આને કહેવાય કિરણ. કિરણમાં એક એનું ઉદ્ભવ બિંદુ હોય જ્યારે બીજું છે ઈ એરો એટલે કે તીર વડે દર્શાવવામાં આવે છે. તીર છે ઈ અનંત સુધી લંબાઈ છે એ દર્શાવે છે. ઓકે, તો આપણે અહીંયા કિરણ વિશે સમજી ગયા. હવે અહીંયા આપણે વાત કરીએ વક્ર. વક્ર હવે વિદ્યાર્થી મિત્રો વક્રની વાત આપણે કરીએ. વક્ર એટલે તો વાકું છે, એનો કોઈ માપ નથી. ઓકે, તો વક્ર માટે આપણે એમ કહી શકીએ કે માપપટ્ટીનો ઉપયોગ. આપણે વાકજુકી વસ્તુનો ક્યાંય માપપટ્ટીનો ઉપયોગ કરવો પડતો નથી. માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર અને પેન્સિલ ઉપાડ્યા વગર આપણે કોઈ પણ આકૃતિ દોરતા હોય તો આપણે પેન્સિલ કોઈ પણ આકૃતિમાં આપણે પેન્સિલ ઉપાડીએ અને આકૃતિ દોરતા હોય છે માપપટ્ટીનો ઉપયોગ કરતા હોય. તમે 5 પ્રમાણ મળ્યા તો તમે ખ્યાલ. ઓકે, પણ વક્ર એવી વસ્તુ છે કે જેમાં તમારે પેન્સિલ ઉપાડવાની નથી અને માપપટ્ટીનો પણ ઉપયોગ કરવાનો નથી. એવું તમે કોઈ પણ કઈ પણ આકૃતિ દોરી શકો. ઓકે, ધારો કે હું એક આકૃતિ દોરું વક્ર. બરાબર છે? વક્ર આ પણ એક વક્ર છે. તમે સમજી ગયા હશો કદાચ કે વક્ર એટલે શું? તો કે પેન્સિલ ઉપાડવાની નથી. આપણે એની વ્યાખ્યા લખીએ તો એમ લખી શકીએ કે પેન્સિલ ઉપાડ્યા વગર માપપટ્ટીનો ઉપયોગ કરવાનો. જે આકૃતિ દોરવામાં આવે
પાડવાનું નથી અને માપપટ્ટીનો પણ ઉપયોગ કરવાનો નથી. એવી જે આકૃતિની રચના આપણે કોઈ પણ આકૃતિની રચના કરી શકીએ જેને વક્ર કહેવામાં આવે છે. હવે આવા વક્ર છે એ બે પ્રકારના જોવા મળે છે, જેમાં એક સાદો વક્ર અને બીજો છે સાદો ન હોય તેવો, સાદો ન હોય તેવો વક્ર. એક સાદો વક્ર અને બીજો સાદો ન હોય તેવો. સાદો વક્ર એટલે કેવો? તો કે સાદો વક્ર એટલે એક જ વક્ર, એક વક્ર છે એ પોતાને ક્રોસ કરતો નથી, પોતાને ક્રોસ કરતો નથી. પેલા કે ધારો કે મેં આવો પેન્સિલ પાડીને આવો કરતા, બરાબર, આવો આવો વક્ર છે, આ વક્ર પોતાને ક્રોસ કરતો નથી, તો આવા વક્રને સાદો વક્ર કહેવાય છે. જ્યારે સાદો ન હોય તેવો વક્ર એટલે કેવો વક્ર? એટલે કે આ વક્ર છે એ પોતાને ક્રોસ કરે છે. કઈ રીતે? તો કે ધારો કે આ વક્ર પોતાને જ ક્રોસ કરે, ઓકે, પોતાને ક્રોસ કરે છે. આવો વક્ર છે એક પ્રકારની સાંકળ બનાવે છે, આને સાદો ન હોય તેવો વક્ર કહી શકાય છે. આપણે એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. આવો વક્ર કોઈ પણ ક્રોસ થતો હોય, કોઈ પણ જગ્યાએ ક્રોસ થતો હોય એવો વક્ર છે જે સાદો ન હોય તેવો વક્ર કહી શકાય છે. આ પણ સાદો ન હોય તેવો વક્ર છે. આ વક્ર સાદો ન હોય તેવો વક્ર, બરાબર છે. તો જે વક્ર પોતાને ક્રોસ કરતો હોય તે વક્ર સાદો ન હોય તેવો વક્ર છે. અને સાદો વક્ર એટલે કે જે વક્ર પોતાને ક્રોસ કરતો નથી એવા વક્રને સાદો વક્ર કહેવાય છે. આ વક્રમાં પણ હજી બે એના પ્રકાર છે. કેમ તો કે ખુલ્લો વક્ર અને ખુલ્લો વક્ર અને બંધ વક્ર. ખુલ્લો વક્ર એટલે કેવો? તો જે વક્રના બે છેડા, અંતિમ છેડા ખુલ્લા હોય, જે વક્રના બે અંતિમ છેડા ખુલ્લા હોય તો એને ખુલ્લો વક્ર કહેવાય. જ્યારે જે વક્રના અંતિમ છેડા બંધ એને બંધ વક્ર કહેવાય છે. અંતિમ છેડા ખુલ્લા અને અંતિમ છેડા બંધ એટલે શું? ધારો કે ખુલ્લા વક્રમાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ. આ છેડો અને આ છેડો ખુલ્લો, ઓકે, તો આ ખુલ્લો વક્ર. જ્યારે બંધ વક્ર એટલે શું? તો કે આનો આ છેડો અને આ છેડો બંધ બને છે, બંને છેડા ભેગા થઈ જાય છે, તો એ છે બંધ વક્ર. ખુલ્લા વક્રમાં આપણે બીજું એક્ઝામ્પલ આપી શકીએ. બંને છેડા ખુલ્લા છે, બંધ વક્રમાં બંને છેડા બંધ. બરાબર, આમાં આપણે જોઈ લીધું કે સાદો વક્ર છે, બરાબર, એ ખુલ્લો વક્ર હોઈ શકે. સાદો વક્ર ખુલ્લો વક્ર હોઈ શકે, ઓકે, અને સાદો ન હોય તેવો વક્ર એ પણ ખુલ્લો વક્ર હોઈ શકે, ઓકે. સાદો વક્ર પણ ખુલ્લો વક્ર હોઈ શકે, સાદો ન હોય તેવો વક્ર પણ ખુલ્લો વક્ર હોઈ શકે. સાદો વક્ર બંધ વક્ર પણ હોઈ શકે અને સાદો ન હોય તેવો વક્ર પણ બંધ વક્ર હોઈ શકે, ઓકે. પણ આપણે એમ કહી શકીએ કે ખુલ્લો વક્ર છે એ ક્યારેય સાદો વક્ર હોય એવું જરૂરી નથી.
ખુલ્લો વક્ર ક્યારેય સાદો વક્ર હોય એવું જરૂરી નથી, કારણ કે ખુલ્લો વક્ર છે એ બંને છેડા ખુલ્લ જ હોય, જ્યારે સાદા વક્રમાં એ બંધ પણ હોઈ શકે. સમજો છો તમે? ઓકે, ખુલ્લા વક્રના બંને છેડા ખુલ્લા જ હોય છે, જ્યારે સાદા વક્રના બે છેડા બંધ પણ હોઈ શકે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે સાદો વક્ર એ ખુલ્લો વક્ર હોય છે, પણ ખુલ્લો વક્ર એ ક્યારે સાદો વક્ર હોય એવું જરૂરી છે નહીં. ઓકે, એવી રીતે સાદો ન હોય તેવો વક્ર એ ખુલ્લો વક્ર હોય છે. સાદો ન હોય તેવો વક્ર ખુલ્લો વક્ર હોઈ શકે છે, પણ ખુલ્લો વક્ર હોય એ સાદો વક્ર હોય એવું જરૂરી નથી. હવે બંધ વક્ર, એટલે કે બંધ વક્ર છે એ સાદો વક્ર હોઈ શકે છે. ઓકે, સાદો વક્ર એ બંધ વક્ર હોઈ શકે છે, પણ બંધ વક્ર છે એ સાદો વક્ર હોય એવું જરૂરી છે નહીં. અહીંયા આપણે વાત કરી વક્ર. ઓકે, વિદ્યાર્થી મિત્રો તમને વક્ર વિશે સમજાઈ ગયું છે. વક્ર એટલે શું? તો કે પેન્સિલ ઉપાડ્યા વગર અને માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર જે આકૃતિ દોરવામાં આવે તેને વક્ર કહેવાય છે. તમને ખ્યાલ આવી ગયો? એ વક્રમાં આપણે સાદો વક્ર અને સાદો ન હોય તેવો વક્ર અને ખુલ્લો વક્ર અને બંધ વક્ર વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે વાત કરીએ બહુકોણની. બહુકોણ નામ જ છે બહુકોણ. કોણ એટલે કે ખૂણા અને બહુ એટલે કે એક કરતા વધારે. એક કરતા વધારે ખૂણાઓથી બનેલી આકૃતિ જેને આપણે કહીએ બહુકોણ. તો બહુકોણ છે એ ઘણા બધા રેખાખંડો આપણે રેખાખંડ તો આપણને ખ્યાલ છે, બે બિંદુની જોડતી એક ત્રિભુજ એટલે આપણે રેખાખંડ કહેવાય. તો આમાં ઘણા બધા રેખાખંડો છે એ એકબીજાને મળે ત્યારે બહુકોણ બને છે. આપણે એક્ઝામ્પલ આપીએ. ધારો કે એક ખૂણો અને બરાબર બહુકોણ એક ખૂણા કરતા વધારે. આ એક રેખાખંડ છે, આ બીજો રેખાખંડ છે, આ ત્રીજો રેખાખંડ. ત્રણેય રેખાખંડ દ્વારા જે આકૃતિ રચાય અને જે ખૂણા રચાય એને કહેવાય બહુકોણ. ઓકે, તો બહુકોણ એટલે એક કરતા વધારે ખૂણા દર્શાવતી આકૃતિ. બીજી આપણે ઘણી બધી ત્રિકોણ અને કહેવાય ત્રણ ખૂણા છે એટલે આપણે ત્રિકોણ કરીશું. પછી એવી 4 ખૂણાવાળી આકૃતિ આપણે જોઈએ, 1 2 3 4 ખૂણાવાળી આકૃતિ જોઈએ તો એને આપણે ચતુષ્કોણ કહીશું. એવા 5 ખૂણાવાળી 6 ખૂણાવાળી આકૃતિ એ પ્રમાણે આપણે બહુકોણના અલગ અલગ નામ રાખીશું. તો ફરીથી બહુકોણ એટલે શું? તો બહુકોણ એટલે કે એક કરતા વધારે રેખાખંડોથી બનેલી આકૃતિ જેને આપણે બહુકોણ કહીશું. ઓકે, બહુકોણની અંદર ઘણા બધા રેખાખંડોનો સમાવેશ થાય છે. ધારો કે આ એક આકૃતિ બની જેને આપણે ત્રિકોણ કહીએ, બરાબર છે? તો આ ત્રિકોણમાં આપણને શું દેખાય છે? તો કે ખૂણા ઉપર એક બિંદુ દેખાય. ત્રણેય ખૂણા ઉપર આપણને બિંદુ દેખાય છે. બે રેખા જ્યાં ભેગી થાય છે ત્યાં એક બિંદુ છે, એક ખૂણો છે, એક બિંદુ. ઓકે, આને આપણે નામ આપી દઈએ A B C. ઓકે, આને નામ આપી દઈએ A B C D. એ રીતે આને આપણે નામ આપી દઈએ A B C D E. ઓકે, આવા ઘણા બધા બહુકોણ. તો આ બહુકોણમાં આપણને શું શું જોવા મળ્યું? તો કે એક તો આપણને બિંદુ. ઓકે, બીજું આપણને શું જોવા મળ્યું?
બીજું આપણને જોવા મળ્યું છે રેખાખંડ. ત્રીજું શું જોવા મળે છે કે ત્રીજું આપણને જોવા મળશે ચોથું જોવા મળે, ચોથું પણ આમાં જોવા મળશે આપણને, જેને આપણે વિકર્ણ કહીએ છીએ. શું કહીએ છીએ? વિકર્ણ. હમણાં આપણે ચાલો શું વિકર્ણ છે. ઓકે, તો પહેલી વાત આપણે કરીએ કે બહુકોણના જુદા જુદા બિંદુઓ. બરાબર, તો આપણને આ આકૃતિ ત્રિકોણની છે, તો એમાં આપણે બિંદુઓના નામ આપશું, જેમ કે બિંદુ A, બિંદુ B અને બિંદુ C. તો આ ત્રિકોણ છે, એ ત્રિકોણમાં આપણને કેટલા બિંદુઓ જોવા મળ્યા? કે 3 બિંદુઓ જોવા મળ્યા. બિંદુ A, બિંદુ B અને બિંદુ C. ઓકે, એવી રીતે આ ચતુષ્કોણ છે, તો એમાં આપણને કેટલા બિંદુઓ જોવા મળ્યા? એટલે 4 બિંદુ જોવા મળ્યા. બિંદુ A, B, C, D. ઓકે, તો 3 બિંદુઓ જોવા મળ્યા. આપણે ત્રિકોણની વાત કરીએ તો એમાં આપણને રેખાખંડો કેટલા જોવા મળે છે? તો રેખાખંડો પણ 3 જોવા મળે છે. રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC. ઓકે, એ રીતે ચતુષ્કોણમાં પણ આપણને કેટલા રેખાખંડ જોવા મળ્યા? કે 4 રેખાખંડો જોવા મળ્યા. રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AB. ઓકે, હવે આ રેખાખંડોમાં રેખાખંડ AD છે અને રેખાખંડ AB છે, જેનો એક ખૂણો કોમન સામાન્ય એક ખૂણો સામાન્ય છે. ધારો કે એક આપણે વાત કરીએ, આ ચતુષ્કોણ છે. ઓકે, તો એના જે છે ખૂણાઓ સામાન્ય ખૂણાઓ. ઓકે, તો ચતુષ્કોણના 4 બિંદુઓ, બિંદુ A, B, C અને D. આપણે અહીંયા ચતુષ્કોણની વાત કરીએ, બરાબર, તો ચતુષ્કોણના 4 બિંદુઓ A, B, C અને D. એની રેખાખંડો તો 4 રેખાખંડો, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AB. અને આપણે વાત કરીએ એના વિકર્ણ એના AC થશે અને BD. ઓકે, તો અહીંયા આપણે 3 વસ્તુની વાત કરી: બિંદુ, રેખાખંડ અને વિકર્ણ. ઓકે, 4 બિંદુઓ જોઈએ આપણે. આ ચતુષ્કોણના 4 બિંદુઓ જોઈએ. ઓકે, તો 4 બિંદુઓમાં એ બિંદુઓ છે એ એક બિંદુઓ કોમન હોય છે કે જેના દ્વારા 2 રેખાખંડો જોડાય છે. ઓકે, એક કોમન બિંદુ દ્વારા 2 રેખાખંડો જોડાય છે. ઓકે, અહીંયા આપણે બહુકોણ વાત કરીએ છીએ. ધારો કે એક રેખાખંડ AD છે અને એક રેખાખંડ AB. તો એક કોમન બિંદુથી જોડાયેલા છે. તો આ બંને રેખાખંડો છે તો એકબીજાની પાસ પાસે ક્યાં આવેલા છે? એકબીજાની પાસ પાસે આવે છે. એટલા માટે આ રેખાખંડોને પાસ પાસેના રેખાખંડો કહેવામાં આવે છે. પાસ પાસેના રેખાખંડો ક્યાં ક્યાં છે? તો રેખાખંડ AD અને AB. એવી રીતે આ રેખાખંડો પણ એકબીજાની પાસ પાસે આવેલા છે. રેખાખંડ AB અને રેખાખંડ BC. એવી રીતે રેખાખંડ BC અને રેખાખંડ CD એ પણ પાસ પાસેના રેખાખંડો છે. એવી રીતે રેખાખંડ CD અને રેખાખંડ AD એ પણ પાસ પાસેના રેખાખંડો છે. તો અહીંયા પાસ પાસેના રેખાખંડો કેટલા મળ્યા? રેખાખંડો તો કે AD અને AB, એટલે કે 4 રેખાખંડોની જોડ છે આપણને પાસ પાસેના રેખાખંડોની જોડ મળે. AD AB, AD BC, BC CD અને CD D. ઓકે, રેખાખંડોની વાત કરી, આપણે બિંદુની વાત કરી, અને હવે આ ત્રીજી વાત આપણે જોઈ કે વિકર્ણો. વિકર્ણો શું છે? તો વિકર્ણો છે એ સામસામેના બિંદુઓને જોડતો રેખાખંડ. શું છે? તો વિકર્ણ છે એ સામસામેના બિંદુને
જોડતો રેખાખંડ છે. ચતુષ્કોણ ABCD નો વિકર્ણ કયો છે? તો કે એક તો એ B અને D ને જોડે છે, સામસામેના બિંદુને, અને બીજું A અને C ને જોડે છે. એટલે કે આના બે વિકર્ણો મળ્યા આપણને, એક તો BD વિકર્ણ અને બીજું વિકર્ણ છે AC. આવા ચતુષ્કોણના બે વિકર્ણો મળે AC અને BD. એવી આપણે કોઈ પણ બહુકોણની આકૃતિઓ છે એના વિકર્ણો છે એ આપણે એના સામસામેના બિંદુઓ કેટલા છે એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. ઓકે, તો ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ખૂણાની. ખૂણો એટલે શું? તો કે ખૂણો એ એવું અંગ છે કે જે બે કિરણો, કિરણ એટલે આપણે જોઈએ કિરણ એટલે કે આની સંબંધ. ઓકે, તો કે બે કિરણોને એક બિંદુમાં જ જોડે છે. એનું એ બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ એક જ હોય. જો બે કિરણોનું ઉદ્ભવ બિંદુ એક જ હોય તો એ ઉદ્ભવ બિંદુ દ્વારા આપણે ખૂણો રચાય છે. જો બે કિરણનું ઉદ્ભવ બિંદુ એક જ હોય તો તેના દ્વારા આપણો ખૂણો રચાય છે. ધારો કે એક કિરણ આને નામ આપીએ, L આપીએ. ઓકે, અને ઉદ્ભવ બિંદુ બંને કિરણોનો એક જ છે. બીજું કિરણ આ રીતે પસાર થતું હોય, બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ છે, બરાબર છે. બીજું કિરણ છે M. તો આ બંને કિરણોના ઉદ્ભવ બિંદુ દ્વારા જે રચના થાય તેને આપણે કહીએ છીએ ખૂણો. આનું નામ આપીએ. સમજાઈ ગયું? ઓકે, બે કિરણો જ્યારે એક જ ઉદ્ભવ બિંદુમાંથી પસાર થતા હોય, બે કિરણોનું ઉદ્ભવ બિંદુ જ્યારે એક જ હોય તો તેના દ્વારા જે આકૃતિ બને તેને આપણે ખૂણો કહીએ છીએ. આપણે વ્યાખ્યા લખું કે જો બે કિરણો ઉદ્ભવ બિંદુ એક જ હોય ત્યારે રચાતી આકૃતિ એટલે જો બે કિરણોનું ઉદ્ભવ બિંદુ એક જ હોય ત્યારે રચાતી જે આકૃતિ છે એને આપણે ખૂણો કહીએ છીએ. આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમ ધારો કે ઉદાહરણ ખૂણો AOP. તો આપણે એને આકૃતિ તરીકે દર્શાવશું. ખૂણો A એનું કોમન બિંદુ છે અને ખૂણો. તો આ ખૂણો AOP ને સંકેતમાં આપણે લખી શકીએ. એને સંકેતમાં આપણે લખી શકીએ કે ખૂણો આ દર્શાવવામાં AOP. ફરીથી ખૂણો એટલે શું? તો કે બે કિરણો જો એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા હોય, જો બે કિરણોનું ઉદ્ભવ બિંદુ એક જ હોય તો ત્યારે રચાતી જે આકૃતિ છે એને આપણે ખૂણો કહીએ છીએ. ખૂણાની સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે. પછી આપણે કોઈ પણ બિંદુ દ્વારા એ કિરણને દર્શાવી શકીએ છીએ. ઓકે, વાત કરીએ ત્રિકોણ. આપણે બહુકોણની અંદર ત્રિકોણની વાત તો થઈ જ ગઈ છે.
કે ત્રિકોણ એટલે કે ત્રણ રેખાખંડોથી બનેલો બહુકોણ એટલે કે ત્રિકોણ. ત્રણ રેખાખંડોથી બનેલી આકૃતિ એટલે કે ત્રિકોણ. આ ત્રિકોણ છે એ બંધ આકૃતિ હોય. ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ એટલે ત્રિકોણ. ત્રિકોણ છે એક પ્રકારની બંધ આકૃતિ છે. ધારો કે ત્રણ ખૂણા આવી રીતે છે, આ ખૂણા આવા છે, ત્રણ ખૂણા, તો આને આપણે ત્રિકોણ કરી શકીએ નહીં. શા માટે? કારણ કે ત્રિકોણ છે એ બંધ આકૃતિ છે. ઓકે, તો આપણે વ્યાખ્યા લખી શકીએ કે ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ એટલે ત્રણ ખૂણાથી કેવી બંધ આકૃતિ બને? તો કે ત્રણ ખૂણા, એક ખૂણો, બે ખૂણો અને ત્રણ ખૂણો. આ ત્રણેય ખૂણાથી જે બંધ આકૃતિ બને એને આપણે ત્રિકોણ કહીએ છીએ. તો ત્રિકોણને આપણે એનું નામ આપવું હોય તો આપણે એમ કહી શકીએ કે ત્રિકોણ ABC. ત્રિકોણ ABC. આ ત્રિકોણ છે અને કેટલા ખૂણાઓ છે? ત્રિકોણને ત્રણ ખૂણાઓ છે, ખૂણો A, ખૂણો B અને ખૂણો C. એટલે ત્રણ બિંદુઓ છે, બિંદુ A, બિંદુ B અને બિંદુ C. ઓકે, કેટલા રેખાખંડોથી બનેલી છે? તો કે ત્રણ રેખાખંડોથી બનેલી છે. રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC. આમ ત્રિકોણ છે એ ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ ચતુષ્કોણ. બહુકોણમાં આપણે ચતુષ્કોણ વિશે પણ જાણ્યું. બરાબર, ચતુષ્કોણ એટલે શું? કે ચાર રેખાખંડોથી બનેલી એક બંધ આકૃતિ એટલે ચતુષ્કોણ. ચાર રેખાખંડોથી બનેલી, જેમ ત્રિકોણ ત્રણ રેખાથી બનેલી બંધ આકૃતિ છે એમ કે ચતુષ્કોણ છે એ પણ એ ચાર રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ છે. ચાર રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ ચાર રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ એટલે ચતુષ્કોણ. ચતુષ્કોણ પણ ત્રિકોણની જેમ જ એક બંધ આકૃતિ છે. તો આપણે ચતુષ્કોણને દોરીએ, આકૃતિ દોરીએ તો 1, 2, 3 અને 4 ચાર રેખાખંડ દ્વારા બનેલી એક બંધ આકૃતિ એટલે કે ચતુષ્કોણ. A, B, C, D. ચતુષ્કોણના પણ ઘણા બધા પ્રકારો છે એ આપણે આગળના થોડું ભણીશું. અત્યારે તો આપણે ચતુષ્કોણ વિશે ખાલી જાણીશું કે ચાર રેખાખંડોથી બનેલી એક બંધ આકૃતિ છે જેને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. આ ચાર રેખાખંડોથી બનેલી બંધ આકૃતિમાં પણ જુદા જુદા સંકેતો આવેલા છે. કેવા? તો કે એક બિંદુ છે, કેટલા? તો કે ચાર બિંદુ છે. ઓકે, રેખાખંડો છે, પછી કેટલા? ચાર રેખાખંડો. અને આપણે એના સિવાય વિકર્ણોની વાત કરીએ. વિકર્ણો સામેના બિંદુને જે જોડે તે આપણે વિકર્ણો કહીએ છીએ. ઓકે, તો આ ચતુષ્કોણ છે અને ચાર બિંદુઓ આપણે જોઈએ. બિંદુઓ, રેખાખંડો અને બિંદુઓ, રેખાખંડો અને વિકર્ણો. બરાબર, આના ચાર બિંદુઓ આપણે જોયા છે કે બિંદુ A, B, C અને D. ઓકે, બિંદુને આપણે આ રીતે દર્શાવી શકીએ. બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. ચતુષ્કોણને ચાર બિંદુઓ આવેલા છે. ઓકે, રેખાખંડો, તો રેખાખંડો કેટલા આવેલા છે? રેખાખંડો પણ ચાર આવેલા છે.
રેખાખંડ AB આપણને ખબર છે રેખાખંડનો સંકેત આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો આ રેખાખંડ AB આ રેખાખંડ ઓકે રેખાખંડ AB રેખાખંડ BC રેખાખંડ CD અને રેખાખંડ BA રેખાખંડ CD અને રેખાખંડ BA ઓકે ત્યારબાદ શું છે તો કે એને વિકર્ણો છે વિકર્ણો ક્યાં ક્યાં છે તો કે વિકર્ણો AC અને વિકર્ણ BD AC અને BD આમ ચતુષ્કોણ છે અને 4 બિંદુઓ આવેલા છે 4 રેખાખંડો આવેલા છે અને 2 વિકર્ણો આવેલા છે ઓકે ફરીથી 4 બિંદુઓ 4 રેખાખંડો અને 4 વિકર્ણો વિકર્ણ એટલે કે સામસામેના બિંદુઓને જોડતી એક લીટી એટલે કે વિકર્ણ 4 સામસામેના બિંદુઓને જોડતી રેખાખંડ એટલે કે વિકર્ણ ઓકે આમ ચતુષ્કોણને 4 બિંદુઓ 4 રેખાખંડો અને 2 વિકર્ણો આવેલા હોય છે પાસપાસની બાજુ અને સામસામેની બાજુ વિશે આપણે તો જાણી લીધું પાસપાસની બે બાજુ એટલે કે બાજુ બાજુમાં આવેલું બરાબર છે એનું જે બંને રેખાનું જે બિંદુ હોય છે એ સામાન્ય હોય છે બંને રેખાખંડોનું એક બિંદુ સામાન્ય હોય છે એ પાસપાસની બાજુ હોય છે જેમ કે AB અને AB બંનેનું સામાન્ય બિંદુ છે એ આ બંને પાસપાસના આની પાસેનું બીજું કયો રેખાખંડ છે તો આની પાસેમાં આ એટલે કયો AB ની પાસેનું રેખાખંડ BC હવે BC ની પાસેનું પણ એક રેખાખંડ કયો તો BC એની પાસેનું રેખાખંડ CD તો આ CD છે એની પાસેનું એક રેખાખંડ છે કયો તો CD એની પાસેનું રેખાખંડ BA ઓકે હવે સામસામેના રેખાખંડ તો સામસામેના તમને ખ્યાલ આવી જાય આની સામે કોણ છે તો કે આ એટલે AB ની સામે છે BC AB નો સામેનો રેખાખંડ BC અને AB નો સામેનો રેખાખંડ BC આમ સામસામેના રેખાખંડો અને પાસપાસના રેખાખંડને આપણે દર્શાવી શકીએ છીએ આ સંપૂર્ણ માહિતી ચતુષ્કોણ ત્યારબાદ આપણે ભણીએ વર્તુળ વિશે વર્તુળ એટલે શું વર્તુળ એટલે એક ગોળ વસ્તુ શું કે ગોળ વસ્તુ તો તમે વ્યવહારમાં ત્યાં કોઈ ગોળ વસ્તુ જોઈ હશે જેમ કે સાયકલનું પૈડું છે કોઈ મહિલાની બંગડી હોય બરાબર છે એવી ઘણી બધી ગોળ વસ્તુ તમે જે જો એને આપણે વર્તુળ કહી શકીએ છીએ તો કે ગોળ વસ્તુ છે બરાબર સંપૂર્ણ ગોળ વસ્તુ તો કે સંપૂર્ણ ગોળ વસ્તુ કેવું તો કે કોઈ એક કેન્દ્ર ધારો કે એક કેન્દ્ર એને આપણે બિંદુ શબ્દ દર્શાવીએ બરાબર એક કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓ સમાન સરખા અંતરે બધી બાજુ જે બિંદુઓ છે એ સરખા અંતરે આવેલા બધી બાજુ અહીંયા ઓછા અંતર હોય અહીંયા વધારે અંતર એવું કંઈ નહીં તો કે એક કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ એટલે કે વર્તુળ અહીંયા આપણે લેક્ચર લખ્યું કે એક કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓનો એક કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓનો વર્ગ એટલે ઓકે આ એક કેન્દ્ર છે ત્યાંથી ધારી લો કે આ બધું સમાન અંતરે આવેલા બિંદુઓ છે આ બધા બિંદુઓ એનાથી સમાન અંતરે આવેલા છે બિંદુઓને આપણે જોડીએ
આ બધા બિંદુઓને આપણે જોડીએ તો એક વર્તુળની રચના કરે છે. આ વર્તુળની અંદર પણ આપણે અમુક વર્તુળના પણ જુદા જુદા અંગો છે એ આપણે જોવાના છે. જેમ કે વર્તુળમાં એક તો છે એનું કેન્દ્ર. આ કેન્દ્ર બિંદુ આપણે આને તો બિંદુ તરીકે દર્શાવે છે. આપણે ખ્યાલ આવી ગયો કે એક તકતું છે આપણે બિંદુ તરીકે દર્શાવે છે. બરાબર, આનું કોઈ પણ નામ આપી દઈએ આપણે, કોઈ નામ આપી દઈએ. ઓકે, તો આને આપણે લઈશું કે કેન્દ્ર. ત્યારબાદ વર્તુળને એક વ્યાસ શું છે? એક વ્યાસ. વ્યાસ એટલે શું? તો આપણે વ્યાસ વિશે લખશું. વ્યાસ, આ વ્યાસ નો તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખાને વર્તુળનો વ્યાસ કહેવાય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખાને વર્તુળનો વ્યાસ કહેવાય છે. વર્તુળના ત્યારબાદ આપણે વાત કરીએ વર્તુળની જીવા. જીવા, જીવા એટલે શું? તો કે વર્તુળના બે અંત્યબિંદુઓને જોડતો રેખાખંડ. વર્તુળના બે અંત્યબિંદુઓને જોડતો, વર્તુળના ઉપરના જે બિંદુઓ છે એને જોડતો કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે કે વર્તુળની જીવા. વર્તુળના અંત્યબિંદુઓને વર્તુળની જીવા એટલે વર્તુળના બે અંત્યબિંદુઓને જોડતો રેખાખંડ એટલે વર્તુળની જીવા. તો આપણે એમ કહી શકીએ કે વ્યાસ છે એ પણ વર્તુળના બે અંત્યબિંદુઓને જોડે છે. તો કે વ્યાસ છે એ પણ એક પ્રકારની જીવા છે, કારણ કે એ પણ અંત્યબિંદુઓને જોડે છે. તો વ્યાસ છે એ પણ એક જીવા છે, પણ જીવા વ્યાસ ને શા માટે? કારણ કે વ્યાસ છે એ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય છે. વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય છે, માટે વ્યાસ છે એ વર્તુળની મોટામાં મોટી જીવા છે એમ આપણે કહી શકીએ. જીવા એ વર્તુળના અંત્યબિંદુઓને જોડે છે, વ્યાસ પણ અંત્યબિંદુઓને જોડે છે, પણ વ્યાસ છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલા માટે આપણે એને વર્તુળની મોટામાં મોટી જીવા કહીએ છીએ. ત્યારબાદ વર્તુળની ઘણી બધી જીવા છે, પણ વ્યાસ તો નથી. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્રીજી. ત્રિજ્યા શું છે? તો કે ત્રિજ્યા છે એ વર્તુળના કેન્દ્રથી વર્તુળના અંત્ય બિંદુ સુધીનું અંતર. શું છે? તો વર્તુળના કેન્દ્રથી વર્તુળના અંત્ય બિંદુ સુધીનું અંતર એટલે વર્તુળની ત્રિજ્યા. વર્તુળના કેન્દ્રથી એના અંત્યબિંદુ વર્તુળના કેન્દ્રથી વર્તુળના અંત્યબિંદુ સુધીનું જે અંતર છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. આમ આપણે વર્તુળમાં શું જોયું? વર્તુળનો વ્યાસ, વર્તુળની જીવા, વર્તુળની ત્રિજ્યા વિશે માહિતી આપણે મેળવી.
તો અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું શું જોયું? તો કે બિંદુ, રેખાખંડ, રેખા, છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ, કિરણ, વક્ર, બહુકોણ, ખૂણો, ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુળ વિશે આપણે જોયું. બિંદુ છે એટલે આપણે એક તરફ આપણે જોયું. રેખાખંડ તો કે બે બિંદુઓને જોડતી એક લીટી, બરાબર, એને આપણે રેખાખંડ કહીએ. કીધો અથવા તો બે બિંદુને જોડતો નાનામાં નાનો વાત એટલે રેખાખંડ. રેખા તો કે અસંખ્ય બિંદુઓ નો ગણ, અસંખ્ય સીધી હારમાં આવેલા બિંદુઓનો ગણ એટલે આપણે રેખા કીધું. રેખા છે એ બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી હોય છે. આપણે એ પણ વાત કરી. જેમાં છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓ વિશે પણ આપણે વાત કરી. છેદતી રેખાઓ તો કે બે રેખાઓ છે કોઈ પણ એક સામાન્ય બિંદુમાંથી પસાર થતી હોય તેને છેદતી રેખાઓ કહેવું. જ્યારે સમાંતર રેખાઓ છે તો કે બે રેખાઓ છે અનંત સુધી સરખા અંતરે વિસ્તરેલી હોય છે જેને આપણે સમાંતર રેખાઓ કહેવું. કિરણ તો કે કિરણ છે એનું ઉદ્ભવ બિંદુ એક જગ્યાએ ઉદ્ભવ બિંદુ હોય તો બીજી જગ્યાએ અનંત સુધી વિસ્તરેલું હોય તો એને આપણે કિરણ કહ્યું. વક્ર તો વક્રમાં પણ આપણે જોયું કે જેમાં આપણે પેન્સિલને ઉપાડવાની છે અને સ્કેલનો પણ માપપટ્ટીનો પણ ઉપયોગ કરવાનો નથી. એના દ્વારા આપણે કોઈ પણ આકૃતિ દોરીએ તો એને વક્ર કહીશું. વક્રમાં પણ આપણે એના જુદા જુદા ભાગો જોયા. ઓકે, પછી બહુકોણ. તો બહુકોણમાં આપણે ત્રિકોણ, ચતુષ્કોણ એ બધાની વાત કરી, બરાબર છે. બહુકોણ છે તો કે ઘણા બધા રેખાખંડો બંધાયેલું છે. ઓકે, ખૂણો તો કે ખૂણો છે એ બે ખૂણો જ્યારે એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા હોય, બરાબર, તો ત્યારે ખૂણાની રચના કરે છે. એ પણ આપણે ત્રિકોણ વિશે આપણે જોયું કે ત્રણ રેખાખંડ વાળી ત્રણ ખૂણાવાળા એક બંધાકૃતિ એક છે જેને આપણે ત્રિકોણ કહીએ. ચતુષ્કોણ કે ચાર રેખાખંડ બને એક બંધાકૃતિ અને ચતુષ્કોણ છેલ્લે આપણે વર્તુળ વિશે. ઓકે વિદ્યાર્થીઓ મિત્રો.